દાદા બરોબર આમાં આવતા હતા ને ત્યાં સામે એક ઓલો શાક બકાલા વાળો મળ્યો ને માથે હુંડલો, હલો તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા. હલો તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા. બાપા કે એ ભાઈ શું છે? તો કે રીંગણા. શું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના હોય, કઈ કારેલીના ટમેટીના ન હોય, પણ એક ઓટલે અહીં બેજા સાનમુનો કા તો કે ટાઢો પોર થાય, માણાની અવર જવર થાય, તારા બધા રીંગણા વેસાઈ જાય. બેહાર દીધો. 5 વાગ્યા ને 5:30 વાગ્યા 1 કિલો રીંગણા નો વેસાણા. આમથી ભાઈ દાદા આવ્યા ને દાદાએ ખાલી એટલું પૂછ્યું, શું થયું ભાઈ? કે હું થયું ની ક્યાં દો છું? કે તમે મને બેહાર દીધો, એમાં 1 કિલો રીંગણા નો વેસાણા. પોતે ઓળા જેવો થઈ ગયો સમજા. તો બાપા કહે કે ભલા માણા, તું જે ઓટલે બેઠો છો ને એ ઓટલો અમારું 3જી પેઢીનો ઓટલો છે. ત્યાં બેઠા બેઠા મેં 70 વીઘા જમીન વેચી નાખી. ભલા માણા તારા રીંગણા નો વેસાય? મૂળ વેસાવતા આવડવું જોઈએ, બરોબર ને? એટલે એની મજા છે, એક આનંદ છે. કેમ કે અમે ભણવા જતા અમને સાહેબ જે હોલારતા, હોલારવું ગૂગલ નો શબ્દ નથી, એની મેળા મેળા ખબર પડી જાય. એ તો સહજ રીતે છે. નકર આ અમુક અમુક તો ના ના લઈ લો બધું. મને સીઠી ઉપર સીઠીયું આવી છે. તો એ કાવાણી સાહેબ અમુક બહુ ભણી ગયેલા હોય ને, અથવા તો વર્ષના 5-7 લાખ રૂપિયા કમાવા મળ્યા હોય ને, એ શું કે ખબર છે? અમાર બાને ખબર નથી પડતી, અમાર દાદાને ખબર નથી પડતી. એટલે બાને દાદાને ખબર નથી પડતી તો દુનિયા કોને દેખાડ્યા? સહજ રીતે એક વસ્તુ જોઈજો, આપણે ક્યાંક ભણવા ગયા છે, લખવા ગયા છે, બોલવા ગયા છે, શીખવા ગયા છે, અને આ વડીલો ખાલી 8 આનાની ટપાલ આવતી હતી તો તેની ઘેરે કોઈક છોકરાને ગોતવા જતા હતા કે બાપા કોઈ છોકરો છે, કોની ટપાલ આવી, મારો રામ ભલું કરે, કઈ ખબર નથી. એ વડીલો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. તો સૌથી વધારે બુદ્ધિ કોની કહેવાય? આપણા વડીલોની કહેવાય ને. કેમ કે એને કઈ જોયું નથી, જાણ્યું નથી, ખાલી એટલું જ પૂછે, આમાં ગુજરાતી આવે? દીકરો દીકરી ગમે ત્યાં હોય ને 7 વાગે વાળું પાણી કરીને સીધો વિડીયો કોલ કરે ને છોકરાઓ હાથમાં જ ફોન હોય અને સીધું ચાલુ કરે. આમ વિડીયો કોલ કરે ને તો છોકરા જ ઉપાડે. સીતારામ સીતારામ. બહુ તીખો અવાજ તારો દીકરાઓ. સીતારામ સીતારામ. હું કરો? હું રમું છું દાદા. દીદી રમે છે. તાર પપ્પો આવ્યો? ઈ ડોહો અહીંયા કોઈ દી ટાઈમે નથી આવ્યો. તાર મમ્મી શું કરે? મારી મમ્મી સાન ભાખરી બનાવે. સાન ભાખરી જ બનાવજો. 3જી પેઢીએ કહ વગરની પરજા છે. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ. માર બા શું કરે? તારી બા થોડીક શેટી બેઠી છે. જય શ્રી કૃષ્ણ. હવે એને આવડી ગયું, એને કે શીખવાડવા જવું પડ્યું. આપણને છે ને સૌ પ્રથમ પહેલી વખત કલમનો કહેવામાં આવ્યો હતો, એટલે આપણને આપણું મૂળ આપણા લોહીમાં આવ્યું. પણ અત્યારે ઇંગ્લિશ મીડિયમને મને વાંધો કાંઈ નથી, પણ 2 હાથ જોડીને અમુક નિહાળોને એટલી વિનંતી કરવી છે કે આ ભારત દેશ છે, ભારતની ભૂમિ છે, અહીંયા મહારત્નોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, મહાપુરુષોની ભૂમિ છે. પણ અમુક નિહાળ્યું જે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરમાં જે ડાયરીઓમાં લખીને મોકલે છે ને કે સાન્તા ક્લોઝનું જે કંઈ આવતું હોય, સાન્તા ક્લોઝ અમારો કોઈ કુળગુરુ નથી. એને ભણાવો તમતાર જેવું ભણાવો, પણ લાલ ટોપાવાળા અમારા છોકરાને ન થવા દો. કેમ કે 71 પેઢીમાં અમારો કઈ કુળ ગુરુ છે ને, હશે હારા માણા હશે, આપણે એનો વિરોધ નથી કરતા, પણ દિલથી એટલું કહી દઉં, અમારે અહીંયા એક ખાલી રામચંદ્ર ભગવાનને અમે ભજી લઈને તો 33 કોટી દેવતાઓ આવી જાય છે. એમાં લાલ ટોપા અમારે હુકામ પહેરાવા જોઈએ? આ શાંતાની નહીં, સંતોની ભૂમિ છે. તો ઠીક છે, હવે લાલ ટોપા મમ્મીઓને હરખ ને છે, અમુક કંઠીધારીઓ નથી, પણ દિલથી એને માને છે. સાન્તા ક્લોઝ ને 25 થી 31 ડિસેમ્બરમાં દીવ દમણ ગોવા જે માનતા ચડાવવા જાય, સોખા ઝારવા, આપણે થોડી ના પડાય, ભલે ઝારતા.
મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા 600-700 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને આમ જાય 600 ને ઉપરથી જાય ન કરે નારાયણ ભલું કરે ભગવાન. કોઈ માણસ 1 કલાકથી મહેનત કરતો હોય ને તમારા ચહેરા ઉપર સ્માઇલ ન આવે ને એટલે અમે નીતિનું પીરહું ન કહેવાય, એટલે અમને ઘેરે નીંદર ન આવે. ગમે એટલા ગાંઠિયા ખાઈને સૂતા હોય ને એમાં એસિડિટી જ થાય. શું કામ? નીતિનું પીરહું નથી એટલે. કુદરતી હું હોઈ જઉં મેં કીધું કે 600 ના ચહેરા ઉપર એક સ્માઇલ આવી જાય ને તો કાગળવાળી હાજરી પૂરી દે ને તો ઉપાધિ ને મેં વળી ત્યાં એને મજા આવતી હોય કે ન આવતી હોય મને જ નથી ખબર, પણ ગુજરાતી એને ઉપરથી જાતું હતું. મને એમ થયું કે અમારા ચારણો જે સફાકરા લખે ને એ સફાકરા ગીતમાં મેં કીધું એને જો સમજાવું જો કદાચ મજા આવે તો. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકો લેતી બાગ સીટી બાંગ બોલી ગામડામાં તિયા હાંક બાંગ જાણે છૂટા સિંહ જમુજાળા બચુટા પે નાંગ જાણે ટૂટા આસમાન કતા ફૂટી જમી તાણ જાળા ફાળા ભેગ વાળા લલિકાળા વેરે જાગ્યા પાંડવાળા રંગ ગાળા રગતાળા બૂટ કોજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડતાળી બંદુકાળી વાગરણ તું એકાણા રણકી કરી ઠણકી ભાંગરા ટોટે જણકી જરદા કાકો ઉઠીયા જોદા રણકી સિંધવારા રણકી ઉઠીયા રોગ ઠણકી મામલે હુરા કઈર માર માર જર હનુમંત ગોમવાન હનુમંત ગમવાને લંકાડાળા જેમાં આયા હેરી હુંડા વાળા જોને થોડિયા વિશે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે તક મારી દમરોળી જઈ એક કે મેં વાહ સાઉન્ડ. તોડિયા પાંજરા વાળા હાકળેથી બાગ સુટી બાંગ બોલી ગામડામાં તિયા હાક બાંગ જાણે સુટા જે હિજમ જાળા બચુટા પે નાન જાણે ટૂટા આસમાન કતા ફૂટી જમીન નાંગ જોને જાળા ફાળા તેગ વાળા કાળા વેરે છે કે પાંડો વાળા રંગ ગાળા રંગ તાળા પૂરું જાને ભોજાળા ઉડેરા વાહે વાદળાના નોર પાડે પડે તાળે બંદુ કાળે વાગરાણા દોરો જોને કે કાણા દાણે કે ગારી ડાણે કે માગરા ગડે જાણે કે જરતા કાકો ઉઠીયા તો જાવ જોને રણ કે સિંધવારા ડાણે કે ઉઠીયા રોગા ડાણે કે મામલે પૂરા કેર માર માર માર. હવે એમાં થયું એવું કે અહીંયા કંઈ હસલ નહીં ને ન્યાય કંઈ હસલ નહીં. એટલે મેં કીધું હે ભગવાન સારો અવાજ આપજે. અને પછી મેં કીધું આને સફાકરામાં મજા ન આવી ને એટલે મેં કીધું હવે એક કામ કરું, હનુમાનજી મહારાજ રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરીને છૂટું થઈ જાય ને કરીને ખબર પડી જાય કે મટીરિયલ થઈ રહ્યું છે. જય કપી કરાલ વાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ લૈક પ્રભુ લૈલ લાટિયલ પ્રગટ યંદની ઉર ઉકાટ મુખ મૂર્ત ક્યાં શરૂપ કુંજ માલ ભવ ક્યાં તાંજ રૂપ તિલક ભાલ બલ કાંદ જોર કાંડા બરોડ ગળ દુધ જૈતે પરમરણ તો यदि लाम धर्म कटे मटक तोट कटे कमर हम जड़त को लंका हलंत अजमट लटार गल कलल कले दल कस कटा जते जपट कुतर धरत जय होकार हड़मत जय. जय कभी कराल वानंद जोर कभी सुमन चंद छवि बल किशोर लिख वेद लायक प्रभु लाइन लाटियल प्रगट यंदनी और उकाट मुख मूर्त कैं शुरूप कुंज माल पप कैं ताज रूप तिलक बाल बल कांद जोर कांडा बरोड़ गल दुध दे चंबरन कोट दिलान दंड मटक तोट कटे कमर अनु चढ़त कोट लंका हलन अजमत लटार कल कलल कले दल कस कटा सच्चिज पटक तर दर्द जय होकार हाश अड़मत अजय होकार हाश अड़मत. बोल सियावर रामचंद्र भगवान की. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલી જય બોલાવી. હું જોતો હતો કે રામના ગીત ઉપર તમે કૂદતા હતા, નાચતા હતા, ઘોર કરતા હતા. મને કાવાણી સાહેબ બહુ ગમ્યું. જ્યાં સુધી આ રામના, કૃષ્ણના, ખોડિયારના, ભેળિયાના જે હું તમે ગીતો સાંભળી છે તમને જૂનું ચડે છે, તમને નાચવાનું મન થાય છે ને ત્યાં સુધી હજી વાંધો નહીં આવે. પણ વૈશમાં જે અમુક ગીતે ઉપાડા લીધા છે ને ત્યાં ઉપાધિ થાય છે.